કહેવાય છે કે રાજકારણમાં ક્યારેક નસીબ પણ કામ કરતું હોય છે અને ક્યારેક પડદા પાછળના ખેલાડીઓ પણ ખેલ કરી જતા હોય છે. રાજકારણમાં અને ખાસ કરીને ભાજપમાં ક્યારેક કોને ટિકિટ મળશે એ નિશ્ચિત હોતું નથી, પરંતુ એ નિશ્ચિતતામાં વચ્ચે એક એવું ચહેરો છે જે ચહેરાને કદાચ તમે બહુ ઓછો જોયો હશે. આ ચહેરાને કદાચ હું પણ નથી ઓળખતો, એટલે આપ પણ ઓળખતા હશો કે ખબર નહીં, પરંતુ હવે સિંધી કેમ્પ વિસ્તારના આ ઉમેદવાર છે. શું નામ છે આપનું? કારણ કે પ્રજા તમને ઓળખતી હતી, તમારો પરિચય બી આપી દો પહેલા. મારું નામ રોશન દિલીપ કુમાર વાધવાની છે. રોશનભાઈ, કેટલા વખતથી ભાજપમાં હતા? અને ભાજપમાં મેં તો ક્યારે તમને જોયા નથી, એટલે ક્યારે ભાજપમાં આવે અને ક્યારે ટિકિટ મળી ગઈ તમને? 2 વર્ષથી હું જોતો હતો, શોખ હતો મને, બાકી 2 વર્ષથી જ મને આઈડિયા છે. 2 વર્ષથી જોતા હતા અને પછી સીધા એન્ટ્રી આવી ગઈ. કઈ રીતે એન્ટ્રી આવી? કોણ તમારા ગોડફાધર કોણ? કારણ કે ભાજપમાં તો એવું કહેવાય ગોડફાધર હોવા જોઈએ. કયા ફાધર તમારા? અમે તો નોર્મલ રીતે ફોર્મ ભર્યો હતો ને અમારું નામ આવ્યું ને અમે ખુદ પોતે શોખ હતા કે નામ આવ્યું એમ. તમારું નામ આવ્યું? તમને ખાલી ભરવા ખાતે ફોર્મ ભરી દીધું તો નામ આવી ગયું? ફોર્મ ભર્યો તો અમને અમારી ઈચ્છા હતી જનતાની સેવા કરવાની, તો નામ આવ્યું નોર્મલ રીતે એમ. તો સેવા કરવા ભાજપમાં જવું, રાજકારણમાં જવું, કહેવાય છે કે તમારા સસરા પક્ષે તમને કે સપોર્ટ કર્યો અને આરસી પટેલે કે તમારી ચાવી આપીને એટલે તમને ટિકિટ મળી એવું? ના 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 ના, એવું તો કઈ નથી. અમે નોર્મલ રીતે જ ફોર્મ ભર્યો હતો ને. તમારા સસરા કોણ? રાજુભાઈ. એટલે રાજુભાઈ ના નામ પર હવે પ્રેમચંદ લાલવાનીભાઈ નું નીચાયેલું, પેલા હીરાનીભાઈ નું નીચાયેલું, અને તમારું સીધું. તમારા એવું કહેવાય કે સિંધી કેમ્પમાં તો હરિયાની ચાલે, લાલવાની ચાલે, હીરાની ચાલે. અચાનક તમારો નંબર કેવી રીતે લાગી ગયો? સસરાના જોડે કે કારણ કે એવું ઘણા એવું કહે કે સસરા સદ્દર તો જમાઈ અદ્દર, એવી રીતે અદ્દર થયા? ના ના, નોર્મલ રીતે અમે ફોર્મ ભર્યો હતો ને અમારું નામ આવ્યું. બધા બહુ ભર્યું, સીધી લોટરી લાગી એટલે આપણે આ તો અમે ચાવી શીખીએ તો બીજા લોકો શીખવાડીએ કે કેવી રીતે. અમે પોતે ખુદ શોખ હતા કે નામ આવ્યું એમ અમારું. શું કામકાજ કરો આપ? મારું ફિટનેસ નું કામ છે, વ્હીકલ ફિટનેસ નું. વ્હીકલ ફિટનેસ એટલે પેલા વ્હીકલ કોમર્શિયલ વ્હીકલ ફિટનેસ નું કામ છે. એટલે એ બી પાછું લાઈન પર, કારણ કે એમાં તો કઈ લાયસન્સ લેવા માટે કઈક સરકારની એમાં સરકારી એજન્સી હોય છે ને તમારી? હા, સરકારી હોય. હવે પ્રાઇવેટ થઈ ગયું છે. પેલા આરટીઓ નું હતું કામ, હવે પ્રાઇવેટ થઈ ગયું છે. શું સેવા કરશો તમે? સેવા કરવાની ઈચ્છા હતી, સેવા તો બધી બહુ રીતે થઈ શકે, કેવી રીતે સેવા કરશો? જનતાનું જે પણ કામ કઈ બાકી હશે એ પૂરું કરશું. જેમ કે રોડ બનાવવાનું કામ, લાઇટનું કામ, જે કઈ એમની સમસ્યા હશે આપણે અમારી પેનલ મળીને પૂરી કરશું. તમે અત્યાર સુધી વિસ્તારમાં સામાન્ય કાર્યકર્તા હતા, 2 વર્ષથી તમને ઈચ્છા થઈને હવે પછી ભાજપ આવે ને હવે મન થઈ ગયું. અત્યાર સુધી તમે એક પ્રજા હતી, તમને તમારા વિસ્તારમાં કેટલી સમસ્યાઓ નડતી હતી? શું સમસ્યાઓ નડતી હતી? 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. સૌથી પહેલા તો હું આવીને મારે પ્લાન્ટનું વધારે છે, ગ્રીન પ્લાન્ટેશન હું વિચારું છું કે આપણે એના પર થોડુંક ધ્યાન આપશું ને પ્લાન્ટેશનનું વધારશું એમ. અને જે કશે અમુક જગ્યાએ રોડ બમ્પર્સ નથી, એનું થોડુંક ધ્યાન રાખીને કામ કરવાનું છે ને જે કંઈ લોકોની સમસ્યા હશે એ પૂરી કરશું. પણ રોડ હશે તો બમ્પર આવશે. તમારા વિસ્તારમાં રોડ જ નથી અડતા. ના ના, રોડ છે ને, હમણાં જ બનાવ્યા બધી જગ્યાએ. ચૂંટણી આવી બન્યા તો એ રોડ બન્યા એમ છે. ચૂંટણી આવી બન્યા ને તો એ એના પહેલા નતા બન્યા તમારા વિસ્તારમાં? એટલે રોડ બરાબર જ હતા, નવા બનાવ્યા એમ. તમારા વિસ્તારની કેટલો વિસ્તાર આવે તમારા વોર્ડમાં, એ મને સમજાવશો ખાલી? કયો ક્યાંથી શરૂઆત થાય ને ક્યાં પૂરો થાય તમારો વોર્ડ? સિંધી કેમ્પ, છાપડા રોડ, દાંતેજ અને અરવિંદનગર
શું કહેવાય આને, પિયુષભાઈ દેસાઈ વાળું અંબિકા સોસાયટી, અંબિકા ચાલો હા, સોસાયટી. મેં યાદ કરો. અંબિકા સોસાયટી અને ટેકનિકલ. સાહેબ તમે જેટલો વિસ્તાર કીધો ને એટલો તો અડધો જ વોર્ડ થાય છે તમારો. તમારો વોર્ડ કેટલો છે તમારે? નગરપાલિકામાં છેલ્લા પ્રમુખ કોણ હતા? નગરપાલિકામાં મને બહુ આઈડિયા નથી એનું. ચલો તમે ભાજપમાંથી ટિકિટ લીધી, ભાજપના છેલ્લા પ્રમુખ કોણ હતા શહેર ભાજપના? મને બહુ આઈડિયા નથી એનું. ચાલો અત્યારે શહેર ભાજપના પ્રમુખ કોણ? ભૂરાભાઈ? વિજયભાઈ ભટ્ટ. ના ભુરાલાલભાઈ શાહ જિલ્લા પ્રમુખ છે. અને મહામંત્રી કોણ તમારા શહેર ભાજપના? જો મારે વધારે નથી પૂછવું, કારણ કે એના જમાઈ, એના જે સસરા છે રાજુભાઈ, અમારા મિત્ર છે ને મારી આંખો કાઢે છે નીચે પાછળથી બેસીને, પાછળ NPL ના પ્રેસિડેન્ટ બન્યા છે. મારે ક્યાંક જાહેરાત બાહેરાત લેવા જેવી તો આપશે નહીં, એટલે વધારે નથી પૂછવું. પણ આ હકીકત મેં તમારી સામે મૂકી દીધી. આ રાજુભાઈનો ચહેરો બી બતાવી દઉં. રાજુભાઈ આરસી પટેલના ખાસ કહેવાય છે. 27 સુધી તેમનો પાવર રહેશે. અને અત્યારે NPL, હા, નવસારીના ક્રિકેટરોને જે ઘડવાનું કામ કરવાનું છે NPL, એ કામ રાજુભાઈ કરવાનું છે. એની બાજુમાં મારા શેઠ બેઠા છે, ગમે ત્યારે ગમે તેને આ, એટલે એ બધા આંખો કાઢતા હતા વધારે સવાલ પૂછતો હતો. એટલે થોડીક શરમ, પત્રકાર છું પણ મેં કીધું ને કે હું પત્રકાર નથી રહ્યો, હવે તો હું ખાલી પેલી જાગૃત નાગરિક રહ્યો છું, કારણ કે આ બધાની શરમ નડે છે. બાકી તો ઘણું પૂછવું છે, પણ તમે સમજી જજો કે કેવાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના વર્ષો સુધી કામ કરનારા કાર્યકર્તાઓ પણ લાઈનમાં હતા, એમને પણ ફોર્મ ભર્યા હતા. આ ભાઈને ઈચ્છા થઈ, શોખ થયો અને ફોર્મ ભરી દીધો અને ટિકિટ મળી ગઈ છે. આ છે શહેરના ભાજપની જે હકીકત છે, એ આપના સુધી મૂકવાનો મારો પ્રયાસ છે. ભાજપે જે કર્યું હશે સારું કર્યું હશે, વિચારને કર્યું હશે, દીર્ઘદ્રષ્ટિ વાળો પક્ષ છે. આશા રાખીએ કે દીર્ઘદ્રષ્ટિથી એમને ટિકિટ આપી હશે. પરંતુ જે એક સામાન્ય વ્યક્તિના મગજમાં સવાલો ઉઠે, એક ભાજપના કાર્યકર્તાના મનમાં જે સવાલો ઉઠે, એ સવાલો મેં એમને પૂછ્યા છે અને એ સવાલોનો જવાબ મેળવવાના પ્રયાસ કરે છે. મારે કોઈને નીચા બતાવવા માટે, પક્ષનું નીચું બતાવવા માટે આ પૂછ્યું નથી. જે હકીકત છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જોતા જ રહો આ જ રીતે નવસારી લાઈવ.